નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. સાહિત્યના સિદ્ધાંતોમાં આપણે પહેલા યુનિટની વાત પૂરી કરી અને આજે આપણે બીજા યુનિટમાં પ્રવેશી રહ્યા છીએ. મિત્રો, આપણે આ બીજા યુનિટમાં બે મહત્ત્વના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે અને એ મુદ્દા છે અલંકાર અને છંદ વિશે. તો સ્ક્રીન ઉપર તમે મુદ્દો જોઈ શકો છો, જે તમને પ્રશ્ન રૂપે પૂછાઈ શકે છે કે અલંકારનું સ્વરૂપ સમજાવી કાવ્યમાં તેનું સ્થાન શું છે તેની ચર્ચા કરો. એવી રીતે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણો મુદ્દો જે છે એ છે કે અલંકારનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન. તો સૌથી પહેલાં આપણે અલંકાર જે સંજ્ઞા છે, જે શબ્દ છે, એને આપણે વ્યવહારની પરિભાષામાં સમજીએ તો અલંકાર એટલે તમને બધાને ખબર છે. કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને અલંકારનો અર્થ નહીં ખબર હોય, એનું કાર્ય નહીં ખબર હોય. એના કરતાંય જો આપણે આગળ જઈએ તો એટલે અલંકારને વ્યવહારની પરિભાષામાં આપણે શું કહીએ છીએ? ઘરેણું. અને એનું ઘરેણાનું કાર્ય શું છે કે શોભા વધારવી, એનું સૌંદર્ય વધારવું. આપણે જ્યારે હાથ, પગ, ડોક, કાન વગેરેમાં ઘરેણાં ધારણ કરીએ છીએ, આભૂષણ ધારણ કરીએ છીએ, તો એનાથી આપણા દેહનું સૌંદર્ય વધે છે, આપણા શરીરનું સૌંદર્ય વધે છે. એવી રીતે આ સંજ્ઞા જે છે એ જ્યારે સાહિત્યમાં પ્રયોજાય છે ત્યારે એ કાવ્યની શોભા વધારનારા તત્વો તરીકે પ્રયોજાય છે. એટલે આમ એનું કાર્ય જે છે એ જ છે કે સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરવી. એટલે સરળ પરિભાષામાં, વ્યવહારની પરિભાષા પરથી આપણે એને સાહિત્યની પરિભાષા પર લઈ જઈ અને એને સમજવાનું છે. હવે સંસ્કૃતમાં તમે જોઈ શકો કે અલંકાર એટલે શું? તો અલમ ક્રિયતે અનેન ઇતિ અલંકાર. એટલે કાવ્યની શોભા વધારનારા ગુણધર્મોને અલંકાર કહેવામાં આવે છે. અને જો તમે આગળ વધારે અભ્યાસ કર્યો હશે અથવા તો ક્યાંક ભણવામાં તમને આવ્યું હશે, તમારે સંસ્કૃત વિષય જો ગૌણમાં તમે ભણતા હશો તો તમે મમ્મટનું કાવ્ય પ્રકાશમાં તમે આખો અલંકાર સંપ્રદાય છે અને આ સંપ્રદાયમાં ભામહ વગેરે જેવા જે અલંકાર શાસ્ત્રીઓ છે એ તો અલંકાર વગરના કાવ્યની કલ્પના જ નથી કરતા. એટલે અલંકારને એ જીવાતભૂત તત્વ માને છે. એટલે આ બધી એક વાત થઈ. હવે બીજી વાત એ પણ છે કે તમે જ્યારે આપણે એમ કહીએ છીએ કે અલંકાર એ આભૂષણ છે, એ ઘરેણું છે, કે શરીર કરતાં એ જુદું છે, બાહ્ય છે. બરાબર? ઘરેણું જે આપણા શરીરનો ભાગ નથી, પરંતુ એ બાહ્ય છે. આપણે ઉપરથી એને ધારણ કરીએ છીએ. એટલે જ્યારે કાવ્યમાં આપણે વાત કરીએ ત્યારે એ એક બાહ્ય પદાર્થ, પરંતુ અલંકાર એવી રીતે કાવ્યમાં પ્રયોજાય છે કે પછી એ કાવ્યના અંગનો એક ભાગ બની જાય છે. અને એ અર્થમાં આ ભામહ વગેરે અલંકાર શાસ્ત્રીઓએ એને જીવાદભૂત તત્વ માન્યું છે કાવ્યમાં. એટલે એ બાહ્ય નથી રહેતું, પછી કે ઉપરથી લાદેલું નથી રહેતું. ઉપરથી લાદેલું હોય તો તમે એને દૂર કરી શકો, પરંતુ જો એના અંગનો ભાગ બની જાય તો આપણે એને દૂર નથી કરી શકતા. એટલે આ એક બીજી વાત થઈ. એટલે આમ જુઓ તો બે એવા મત છે કે અલંકાર વગર પણ કાવ્ય સંભવી શકે. અને ભામહ વગેરે જે અલંકાર શાસ્ત્રીઓ છે એવું જણાવે છે કે અલંકાર વગર કાવ્ય શક્ય જ નથી. એટલે આ બે જુદા મત થયા. એટલે આમ જુઓ તો વ્યવહારની પરિભાષામાં જોઈએ તો આપણે અલંકાર જે છે
એ ઘરેણા સ્વરૂપે આપણા દેહની શોભા વધારે છે, દેહને શણગારે છે, અને એના કારણે આપણા શરીરની, આપણા દેહની શોભા વધે છે. એટલે આમ જુઓ, બીજી એક વાત અહીં આપણે સમજી લઈએ કે આપણે વધારે પડતા જો અલંકાર ધારણ કરીએ તો એ હાસ્યાસ્પદ પણ બને છે. એટલે અહીં ઔચિત્યનો ખ્યાલ પણ જોડાયેલો છે. એટલે સમુચિત અલંકાર જે છે એ શોભામાં અભિવૃદ્ધિ કરે છે, ના કે આપણે આખા ઘરણાથી લદાઈ જઈએ તો એના કારણે એ સૌંદર્ય વધતું નથી, પરંતુ જેને કહીએ કે એનાથી એક હાસ્યાસ્પદ સ્થિતિ જે છે એ ઊભી થાય છે. એટલે સમુચિત અલંકાર જ સૌંદર્યમાં વૃદ્ધિ કરી શકે. જેમ કે ઝાંઝર શોભે ચરણમાં ને હૈયે શોભે હાર. એટલે અલંકાર સૌંદર્યને પ્રગટ કરવાનું એકમાત્ર સાધન છે, અને એના કારણે જોનારના આકર્ષણનું એક કેન્દ્ર બની રહે છે. અલંકારથી તેને ધારણ કરનારના સૌંદર્યમાં વધારો થાય છે. અને આપણે આગળ વાત કરી કે એમાં મતભેદ પણ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સૌંદર્ય જે છે એ કોઈ બાહ્ય પદાર્થ નથી, અને અલંકાર જે છે બાહ્ય પદાર્થ છે. એટલે પણ કાવ્યમાં એવી રીતે પ્રયોજાય છે જેના કારણે એ બાહ્ય નથી રહેતો, પણ એ આંતરિક બની જાય છે. એટલે સૌંદર્ય કોઈ બાહ્ય પદાર્થમાં શોધવાની વસ્તુ નથી. એટલે સૌંદર્ય જે છે તો જોનારની નજરમાં પણ છે, એવા પણ મત છે. એટલે બીજી પણ એક મતલબ એવી એક માન્યતા છે કે જે સુંદર સ્ત્રી છે અથવા તો સૌંદર્યવાન જે વસ્તુ છે એને અલંકારની સી જરૂર. એ તો અલંકાર વગર પણ શોભે છે. અને જો સ્ત્રી કુરૂપ હોય તો પછી એને ગમે એટલા આભૂષણો પહેરાવો, એનાથી એનું સૌંદર્ય જે છે એ આપણે દેખાતું નથી, અથવા તો એની કુરૂપતા જે છે એ ઢંકાતી નથી. એટલે આવા વિરોધી મતો છે. એટલે ઉત્તમ સૌંદર્ય તો સાદગીમાં છે, એવો પણ મત છે. એટલે એક આપણે કહીએ કે જે વનની કન્યા છે, જેની પાસે કંઈ નથી, એનું પોતાનો જે સાદગી જે છે એ જ એનું સૌંદર્ય છે, અથવા તો એ જ એનું ઘરેણું છે, એવું પણ આપણે કહી શકીએ. એ સામાન્ય ફૂલો જે છે વનમાંથી પ્રાપ્ત થાય એનાથી પણ એ શોભી ઉઠે છે. જ્યારે કોઈ મેદસ્વી સ્ત્રી છે અને અઢળક ઘરેણા ધારણ કર્યા હોવા છતાં પણ એ સૌંદર્ય એનું નિર્માણ થઈ શકતું નથી, અથવા તો એ સૌંદર્ય વાન બની શકતી નથી. એટલે આ એક વિરોધી વાત છે. એટલે અલંકાર સૌંદર્ય દર્શક હશે, પરંતુ એ સ્વયં સૌંદર્ય નથી. એ એક મહત્વની વાત આપણે સમજવાની છે કે એ સૌંદર્ય દર્શક છે, પરંતુ અલંકાર એ સ્વયં સૌંદર્ય નથી. એટલે કાવ્યની બાબતમાં જ્યારે આપણે અલંકારની વાત કરીએ છીએ ત્યારે આપણે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અલંકાર જે છે એ કાવ્યની શોભાને વધારનારા ગુણધર્મો છે, અને એને જ અલંકાર કહેવાય છે. એટલે જ્યારે આપણે એવું કહીએ છીએ, જો કાવ્ય કેટલાકે રીતિને કાવ્યનો આત્મા કહ્યો, કેટલાકે વક્રોક્તિને કાવ્યનો આત્મા કહ્યો, કેટલાકે રસે, કેટલાકે ધ્વનિને, તો કેટલાકે અલંકારને સર્વસ્વ કહ્યું. પણ આપણે જાણીએ છીએ કે રસ અથવા તો આનંદ એ જ, ધ્વનિ એ જ કાવ્યનું એકમાત્ર સૌંદર્યને આનંદ આપનાર તત્વ છે. અને અલંકાર જે છે એ આ રસ ધ્વનિને ઉપકારક તત્વ છે, એ રસ સુધી પહોંચાડનાર તત્વ છે, આમ એવું આપણે કહીએ. હવે આપણે અલંકારની વ્યાખ્યા જોઈએ. ઉષ્ણસ કવિ છે, એમણે અલંકારની વ્યાખ્યા આપી છે કે કવિના રહસ્યને અલમ કરે.
એટલે બસ હવે પૂરું એમ, અલમ કરે, પૂર્ણ કરે અથવા તો એને પ્રગટ કરે, અલમ કરે, પર્યાપ્તપણે ભાવકમાં સંક્રાંત કરે, તે અલંકાર. એટલે કવિનું જે રહસ્ય છે એ અલંકાર દ્વારા ભાવક સુધી પહોંચે છે. એટલે આમ તો અલંકાર જે છે એ રહસ્યને ભાવક સુધી પહોંચાડનાર તત્વ છે. અને તે અલંકાર, અલંકાર એ કાવ્યનું બહારથી લાદેલું અંગ નથી. કવિ જ્યારે કાવ્યમાં અલંકાર પ્રયોજે છે ત્યારે એ સભાનતાપૂર્વક એમાં પ્રયોજતો નથી, પણ એને કાવ્ય જે છે એ અલંકાર સાથે સ્ફુરે છે, એમાં પ્રયત્ન કરવો પડતો નથી. એટલે એ બહારથી લાદેલું અંગ નથી, કવિની અભિવ્યક્તિનું જ એ અવિભક્ત અંગ છે. એટલે એ સાથે જ આવે છે. વાણી જ્યારે પ્રગટ થાય છે, કવિની વાણી, ત્યારે અલંકાર સાથે પ્રગટ થાય છે. જેમ કર્ણના કવચ અને કુંડળ એને જન્મ સાથે મળેલા છે, એવી રીતે કાવ્યમાં અલંકારનું સ્થાન છે. એને જો કાવ્યમાંથી દૂર કરો તો કાવ્ય જાણે કે પોતાની શોભા ગુમાવી દે એ પ્રકારની પ્રતીતિ અથવા તો એ પ્રકારની અનુભૂતિ થાય. એટલે એ કવિની અભિવ્યક્તિનું જ એક અવિભક્ત, જેને છૂટું ન પાડી શકાય એવું અંગ છે. તેથી તે કાવ્યના સમગ્ર અસ્તિત્વ સાથે ઓતપ્રોત થઈ ગયેલા હોવા જોઈએ. એટલે કાવ્યમાં એનું આ રીતે જીવાતભૂત મહત્વનું એક સજીવ સ્થાન છે. એ બાહ્ય ઉપકરણ નથી, એ બાહ્ય કોઈ તત્વ નથી. અને એવા જ અલંકારો જે છે એ કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. બાકીના અલંકારો જે છે સ્થૂળ અલંકારો કહેવાય. એનાથી કાવ્યના સ્વરૂપમાં અથવા તો એના રસધ્વનિમાં કોઈ ફરક પડતો નથી. હવે કાવ્ય માં અલંકાર સાથે એક ઔચિત્યનો મુદ્દો પણ જોડાયેલો છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે પહેલાં પણ વાત કરી કે અલંકાર જે છે એ યોગ્ય માત્રામાં હોવા જોઈએ, ઉચિત માત્રામાં હોવા જોઈએ, તો જ એ શોભામાં અભિવૃદ્ધિ કરે. નહીતર એ વધારાના લાગે, નકામા લાગે, કૃત્રિમ લાગે. એટલે આ રીતે અલંકાર સાથે ઔચિત્યનું તત્વ જોડાયેલું છે. હવે આપણે એ પણ વાત કરી કે અલંકાર જે છે કાવ્યનો આત્મા નથી, રસ અને ધ્વનિ જે છે એ કાવ્યના આત્મા છે. એની વાત આપણે કરી ચૂક્યા, કારણ કે આપણે ત્યાં અલંકાર સંપ્રદાય, વક્રોક્તિ સંપ્રદાય, રીતિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય ને રસ સંપ્રદાય, આ બધા જ સંપ્રદાયો છે. અને આ બધામાં જે આચાર્યો છે એમને પોતપોતાના મતને કાવ્યનો આત્મા રૂપે એને સ્થાપના કરી છે. અલંકાર સંપ્રદાયમાં ભામહે અલંકારને મહત્વ આપ્યું, તો વામને રીતિને મહત્વ આપ્યું, એવી રીતે કુંતકે વક્રોક્તિને મહત્વ આપ્યું, તો અભિનવ ગુપ્ત વગેરે રસ, ભરતે રસને મહત્વ આપ્યું, એવી રીતે આનંદવર્ધન જે છે એને ધ્વનિને મહત્વ આપ્યું. એટલે આ રીતે અલંકાર જે છે એ રસ ધ્વનિને ઉપકારક તત્વ છે, જેની આપણે વાત કરી કે જેમ હાર, કવચ, કુંડળ વગેરે અલંકારો શરીરને ઉપકારક છે, એવી રીતે અહીં કાવ્યમાં જે અલંકારો છે એ એના રસને ઉપકારક છે. એટલે ઉષ્ણસે જે વાત કરી એ બરાબર યોગ્ય છે કે એ એક એની સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા તત્વો છે કે જો તમે એને કાવ્યમાંથી દૂર કરો તો પછી કાવ્યનો રસ જે છે એ ખંડિત થઈ જાય. હવે આપણે અલંકારના સ્વરૂપની વાત કરીએ તો સુરેશ જોશી આપણા ગુજરાતી સાહિત્ય
ના મહત્વના સાહિત્યકાર અને વિવેચક એમણે અલંકારના સ્વરૂપને સમજાવ્યું છે. તેઓ જણાવે છે કે અલંકાર એટલે કાવ્યનું સુશોભન કે શણગાર એ અર્થમાં સમીચીન લાગશે, એટલે એ યોગ્ય નહીં લાગે. કારણ કે સાહિત્યમાં જ્યારે આપણે ઉષ્ણસની વ્યાખ્યા જોઈ કે માત્ર બાહ્ય નથી, એ કાવ્ય સાથે અવિભાજ્ય છે, એને જુદું ન પાડી શકાય. તો એવી રીતે સુરેશ જોશી પણ એવું જ કહે છે કે અલંકાર એટલે કાવ્યનું સુશોભન કે શણગાર એ અર્થમાં સમીચીન નહીં લાગે. ભાષા જેટલી હદે પહોંચી શકે તેટલી હદે પહોંચીને વક્તવ્યના ધ્વનિને વિસ્તારવાનો પ્રયત્ન કવિ કરી ચૂકે ને જ્યારે એને થાય કે બસ બહુ થયું, જ્યાં સુધી એ વિસ્તારી શકે ત્યાં સુધી કવિ જે છે વિસ્તારે છે, ને છેલ્લે એને હાસ થાય કે બસ હવે વ્યક્ત થઈ ગયું, હવે કહેવાય ગયું, હવે આથી આગળ વધી શકાય એમ નથી. એટલે ભાષાની બધી જ શક્યતાને મેં તાગી લીધી છે. ત્યારે એ અલમ કહીને અટકે છે કે હવે બસ આનાથી વધારે હું નહીં વ્યક્ત કરી શકું, ત્યારે એ અટકે છે. એટલે કવિની વાણી જે છે એ આપોઆપ અલંકાર સાથે પ્રગટે છે, જેની આપણે પહેલાં વાત કરી. એમાં કોઈ પ્રયાસ નથી હોતો અને કવિને એ પ્રયાસ કરવો પણ નથી પડતો. જ્યારે પ્રયાસ કરીને કાવ્ય સર્જાય છે ત્યારે એનું આયુષ્ય જે છે એ લાંબુ નથી હોતું. એટલે ઉષ્ણસે કહ્યું તે બરાબર યોગ્ય છે. સુરેશ જોશી પણ એ જ વાત કરે છે કે અલંકાર જે છે કાવ્યના સ્વરૂપ સાથે અવિભાજ્ય છે, એના દેહ સાથે અવિભાજ્ય રીતે કર્ણના કવચ કુંડળની જેમ શરીર સાથે જડાયેલા છે, એને છૂટું ન પાડી શકાય. ઉદાહરણ તમે જોઈ શકો છો, રાજેન્દ્ર શાહ આપણા જાણીતા કવિ છે, એમની કાવ્ય પંક્તિ છે કે તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજના ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, ઝાઝે રો ઘૂમટો તાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી. અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. જો કોઈ પ્રેમી જે છે પોતાની પ્રિયતમાના સૌંદર્યના વખાણ કરે છે અથવા તો એના સૌંદર્યને વર્ણવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બે પંક્તિઓ કેટલી મજાની છે કે તને હું જેટલી વાર જોઉં છું એટલી વાર તું મને નવી જ લાગે છે, અજાણી જ લાગે છે. અને એના માટે જે સરખામણી કરે છે એ બહુ યુનિક છે કે જાણે બીજના ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, ઝાઝેરો ઘૂમટો તાણી. કે બીજના ચંદ્રને જુઓ અને પછી પૂર્ણિમાનો ચંદ્ર, આ બીજથી માંડીને પૂર્ણિમા સુધીના જે ચંદ્રના જુદા જુદા સ્વરૂપો છે, એ સ્વરૂપની જે જુદાપણું છે એની જે વિવિધતા છે એ એની પ્રિયતમાના સૌંદર્યની વિવિધતા છે. એટલે આ વૈવિધ્યને બતાવવા માટે એ પ્રકૃતિમાંથી આ રીતે એક એની સાથે સમાનતા ધરાવનાર તત્વને શોધી લાવે છે. અને આ રીતે હવે આ પંક્તિમાંથી આપણે જો અલંકાર કાઢી લઈએ તો જાણે કંઈ જ વધતું નથી, જુદી રીતે આપણે જાણે એની કલ્પના જ ન કરી શકીએ. એટલે અહીં અલંકાર જે છે એનો આંતરિક ભાગ બનીને આવે છે, એનું અંતરંગ બનીને આવે છે. એ શરીરથી ભિન્ન નથી, એટલે એ બાહ્ય નથી. વ્યવહારની પરિભાષામાં અલંકાર એ બાહ્ય છે, પણ કાવ્યની પરિભાષામાં એ જે રીતે પ્રયોજાય છે એ રીતે એ બાહ્ય રહેતા નથી, પણ એ આંતરિક ભાગ બનીને આવે છે. હવે આપણે જોઈએ તો અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો એ તમને બધાને ખબર જ છે કે શબ્દાલંકાર કોને કહેવાય અને અર્થાલંકાર કોને કહેવાય. અહીં સ્ક્રીન ઉપર એની જે વ્યાખ્યા છે આપેલી છે કે શબ્દાલંકાર એટલે શબ્દોની શોભા વધારનાર તત્વો અથવા તો અલંકાર એને શબ્દાલંકાર કહેવાય છે. જેમ કે અનુપ્રાસ, યમક, વક્રોક્તિ, શ્લેષ, આ ચાર જે છે એ શબ્દાલંકાર છે. જેમાં વર્ણની શોભા હોય, જેમાં શબ્દની શોભા હોય એને શબ્દાલંકાર કહેવાય. જેમ કે કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, એમાં ક વર્ણનું પુનરાવર્તન છે.
યમક અલંકાર છે, વર્ણાનુપ્રાસ અલંકાર છે. તો જેમાં પ્રાસ જળવાયો હોય એને અનુપ્રાસ કહેવાય. એમાં પણ શબ્દની જ શોભા છે, એક સમાન શબ્દો આવતા હોય, પ્રાસ સચવાયો હોય તો એ શબ્દાલંકારની વાત થઈ. હવે અર્થાલંકાર કોને કહેવાય? તો જે અર્થની શોભા વધારનારા અલંકારો છે એને અર્થાલંકાર કહેવામાં આવે છે. તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દીપક, વ્યતિરેક, વ્યાજસ્તુતિ વગેરે ઘણા બધા અલંકારો જે છે એ અર્થાલંકાર માં સમાવેશ પામે છે. એની એક પછી એક આપણે વાત કરી શકીએ. હવે પહેલાં આપણે શબ્દાલંકારની વાત કરીએ તો અનુપ્રાસમાં જે છે એમાં પહેલાં પણ આપણે ઉદાહરણ આપ્યું કે જેમાં વર્ણનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. કામિની કોકિલા કેલી કૂચન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. એમાં ક વર્ણનું પુનરાવર્તન અને ભ વર્ણનું પુનરાવર્તન છે. તો એવી રીતે વક્રોક્તિમાં વક્ર કથન હોય કે એમાં સીધી રીતે વાત કહેવાની ન હોય. ઉદાહરણ તરીકે જાદવ સ્ત્રી તાળી દઈ હશે, ધન્ય નગર આવો નરવસે. એટલે આમ ઠેકડી ઉડાડવાની વાત હોય પણ જાણે એના વખાણ કરવામાં હોય, વક્ર કથન હોય, એનો ઉદ્દેશ્ય કંઈક હોય, સીધી રીતે કહેવાયું ન હોય ને વક્રોક્તિ કહેવામાં આવે. તો એવી રીતે શ્લેષ અલંકાર જેમાં એક જ શબ્દના જુદા અર્થ પ્રાપ્ત થતા હોય કે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. આ ઉદાહરણ જે છે એમાં માતા શબ્દ જે છે એને જન્મ આપનારી માતા અને માતૃભૂમિ બંને અર્થમાં લઈ શકાય. હવે આપણે અર્થાલંકારમાં વાત કરીએ તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દીપક વગેરે જેવા અલંકારો અર્થાલંકારો છે. અને ઉપમાની વાત કરીએ તો બે જુદી જુદી વસ્તુઓની કોઈ સમાન ધર્મને આધારે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. એટલે સાધર્મ્ય ઉપમા ભેદે જે એનું સૂત્ર છે અને એને સાદૃશ્ય મૂલક અલંકાર કહેવામાં આવે છે. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જેમાં જેવું, સરખું વગેરે જેવા શબ્દો આવે તેને ઉપમા અલંકાર કહેવાય. અને જેમાં મુખની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી હોય એટલે કોઈની સાથે એની સરખામણી કરવામાં આવે, એની સમાનતા બતાવવામાં આવે એને ઉપમા અલંકાર કહેવાય. એટલે આ જ એક ઉદાહરણ સાથે તમે 3 અલંકાર અર્થાલંકાર જે છે એ ભણી શકો. જેમ કે ઉપમા છે, રૂપક છે ને ઉત્પ્રેક્ષા છે. હવે આ જ ઉદાહરણ લઈએ આપણે ઉત્પ્રેક્ષામાં. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. તો જાણે જેમાં જાણે, રખે, શકે જેવા શબ્દો આવે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. એટલે અહીં જાણે જેવો શબ્દ જે છે એ ઉત્પ્રેક્ષા સૂચવે છે. ત્યારબાદ આ જ ઉદાહરણથી આપણે રૂપક ભણી શકીએ કે દમયંતીનું મુખ એટલે ચંદ્ર. એટલે આમ એનું રૂપ આપી દીધું છે કે જેમાં અત્યંત સામ્યને લીધે ઉપમાન અને ઉપમેય વચ્ચેની જે ભિન્નતા છે એ છુપાવ્યા વગર તેમાં અભેદનું વર્ણન કરવામાં આવે. એટલે ને એકબીજાને જેમાં કોઈ ભેદ નથી, એટલે અભેદનું વર્ણન કરવામાં આવે તેને રૂપક અલંકાર કહેવાય. એટલે ઉપમેય ઉપર ઉપમાનનો આરોપ કરવામાં આવે એટલે રૂપક અલંકારમાં ચારુતા અથવા તો વૈચિત્ર્ય હોય છે. પહેલાં જ આપણે ઉદાહરણ આપ્યું કે દમયંતીનું મુખ એટલે ચંદ્ર. મુખ એટલે જ ચંદ્ર, એમાં કોઈ ફરક નથી, ખૂબ નજીકનું સામ્ય છે. બંને વચ્ચે જે અભેદ, જે ભેદકતા છે ઢાંકી દેવાની છે. એટલે આ રીતે તેનું મુખ ચંદ્ર છે. પેલા જાણે આવતું હતું કે જેવું છે એવા જે શબ્દો છે નીકળી જાય છે વચ્ચેથી, એટલે એ રૂપક અલંકાર છે. આ રીતે બીજા બધા પણ અલંકારો છે એની વાત કરી. એટલે કાવ્યમાં જ્યારે આ રીતે અલંકારના સ્થાનની વાત કરવામાં આવે ત્યારે એ કોઈ બાહ્ય તત્વો નથી કે જે કાવ્યની શોભા માત્ર વધારે છે, પરંતુ એ કાવ્યના આંતરિક
તત્વો પણ છે, ઉષ્ણસે કહ્યું તેમ એ કાવ્યના અવિભાજ્ય અંશો છે. એને કાવ્યથી જુદું સ્થાન નથી અને એ આયાસ વગર આપોઆપ કવિની વાણીમાં એ પ્રગટે છે. એને પ્રયત્ન કરવો પડતો નથી અલંકાર માટે કવિને. એટલે આમ જુઓ તો એ કાવ્યમાં એના એક જીવાત્ભૂત તત્વ તરીકે આવે છે, એનું એક ચોક્કસ અવિભાજ્ય અંશ તરીકે એનું કાવ્યમાં સ્થાન છે. અહીં આપણે આ મુદ્દો જે છે પૂરો કરીએ છીએ. અસ્તુ.